હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી, એમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એમાં પણ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નામનું ચેપ્ટર ભણી રહ્યા છે આપણે લોકો. કયું ભણી રહ્યા છે? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ ચેપ્ટરની અંદર આપણે ભણી રહ્યા છીએ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. શું ભણી રહ્યા છે? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. આગળ ઘણા બધા પ્રકારો મેં તમને ભણી ચૂકેલો છું. હવે એમાં જ આગળ વધીએ. કાર્બોક્સિલિક એસિડનું એમિનો દ્વારા ઉષ્મીય વિઘટન. ઓકે, યાદ રાખવું, નાનો સમૂહ જોડાય, આટલું ખાલી સમજવાનું છે. તમારી પાસે 2 RCOOH છે. બરોબર. એમિનોની હાજરીમાં તમે ગરમ કર્યું, વિઘટન કરો. સર હવે અહીંયા એક R છે ને આ બી એક R છે, તો અહીંયા તમે RCO સમૂહ લીધો ને આમાં ખાલી R સમૂહ લીધો. તો કયા કાર્બોક્સિલિક એસિડમાંથી R સમૂહ લેવાનો? તો જેમાં R કેવો હોય? નાનો હોય. R કેવો હોય? નાનો હોય. શું બનશે? અને હું R ડેશ કહી દઉં. RC ડબલ બોન્ડો R ડેશ વત્તા શું બનશે? C ડબલ બોન્ડો OH અને OH, એક જ ઉપર 2 OH, એટલે ફાઇનલી આમાંથી શું બની જાય? CO2 પ્લસ H2. એટલે આપણે દર વખતે શું લખીશું? CO2 પ્લસ H2. ફાઇન. ચલો એક્ઝામ્પલ લઈએ. મેં આવું લીધું SCOOH, SCOOH. એમિનોની હાજરીમાં ગરમ કર્યું, બ્રેક કર્યું, SCHO પ્લસ CO2 પ્લસ H2. ક્લિયર? ચલો ધારો કે આવું CH3COOH, CH3COOH, બ્રેક કર્યું, CH3 COCH3 પ્લસ H2O પ્લસ CO2. પડી ખબર? આવડશે? ધારો કે મેં લીધું CH3COOH, SCOOH. શું કર્યું તું? નાનો સમૂહ લેવાનો, બ્રેક કર્યું, CH3CHO પ્લસ CO2 પ્લસ H2O. ધારો કે મેં લીધું CH3CH2COOH, CH3CH2COOH, બ્રેક કર્યું, ઇથાઇલ CO ઇથાઇલ પ્લસ CO2 પ્લસ H2O. ધારો કે મેં લીધું ઇથાઇલ COOH, મિથાઇલ COOH. કયો સમૂહ લેવાનો? એમિનોની હાજરીમાં ગરમ કરવાનો નાનો સમૂહ, ઇથાઇલ CO મિથાઇલ પ્લસ CO2 પ્લસ H2O. ઇથાઇલ CO મિથાઇલ પ્લસ CO2 પ્લસ H2O. ક્લિયર? ધારો કે મેં લીધું ઇથાઇલ COOH, SCOOH. કયો સમૂહ લેવાનો? નાનો સમૂહ, ઇથાઇલ CHO
પ્લસ CO2 પ્લસ H2. ફાઇન. આ રીતે તમે લોકો બનાવી શકો છો. 1,6 અને 1,7 ડાયકાર્બોક્સિલિક એસિડના ઉષ્મીય વિઘટન દ્વારા. બીજી એક મેથડ. 1,6 અને 1,7 ડાયકાર્બોક્સિલિક એસિડના ઉષ્મીય વિઘટન દ્વારા. યાદ રાખજો, CO2 અને H2O બંને દૂર થાય. CO2 અને H2O બંને દૂર થાય. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ 1,6 બ્રેક કર્યું. C ડબલ બોન્ડ લો. CH2 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 સાયક્લો પેન્ટેનોન પ્લસ CO2 પ્લસ H2 ધરાવો કેટલું? C ડબલ H C C C C C C ડબલ H બ્રેક કર્યું. રિંગમાં કેટલા કાર્બન હશે? 1 2 3 4 5 6. ઉષ્મીય વિઘટન. CO2 પ્લસ H2. ઓકે, ધારો કે મેં લીધું 1 2 3 4 5 6 1,6. અહીં એક બીજો કાર્બન છે. બ્રેક કર્યું. સાયકલમાં કેટલા કાર્બન આવશે? 1 2 3 4 5. ડબલ બોન્ડ 1 2 3 ને ચોથા કાર્બન ઉપર 1 2 3 અને ચોથા કાર્બન ઉપર CH3. પડી ખબર? ધારો કે મેં કંઈક આવું એક્ઝામ્પલ લીધું. વન ટુ થ્રી 1 2 3 4 5 6 7 1,7 બ્રેક કર્યું. એક અહીંયા છે, અહીંયા છે, બીજું અહીંયા છે. સાયકલમાં કેટલા કાર્બન આવશે? 1 2 3 4 5 6. ઇનશોર્ટ હું એવું સમજાવવા માગું છું, આજુબાજુમાં જે મિથાઇલ ગ્રુપ છે તો ક્યાંય હેરાન થવાના નથી. પહેલું બીજું ત્રીજા ઉપર, ચોથું અને પાંચમા ઉપર, વત્તા CO2 પ્લસ H2. બહુ ઇઝી મેથડ. 1,6 અને 1,7 ડાયકાર્બોક્સિલિક એસિડના ઉષ્મીય વિઘટન દ્વારા. ઓકે, ફાઇન. જોઈએ કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ ક્ષારનું ઉષ્મીય વિઘટન દ્વારા. કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ ક્ષારના ઉષ્મીય વિઘટન દ્વારા. ઓકે, ધ્યાનથી સમજી લો. પહેલી મેથડ 2 મોલ ઓફ RC ડબલ OH લીધું છે. આની પ્રક્રિયા CaOH ટ્વાઇસ જોડો કરો, -2 મોલ ઓફ H2O, RCO ટ્વાઇસો બને, કેલ્શિયમ કાર્બોક્સિલેટ. આમાંથી બનશે RCOR વત્તા CaCO3. કેવી રીતે?
CaCO3, RCOR, આ રીતે બનાવવાનું થશે. પડી કે ડાયરેક્ટ આપણે સોલ્ટમાંથી ચાલુ કરીશું. ડાયરેક્ટ આપણે શેમાંથી ચાલુ કરીશું? સોલ્ટમાંથી. ફાઇન. ઓકે. જોઈએ. ધારો કે તમારો પહેલો સોલ્ટ આવો છે, SCOO ટ્વાઇસ CA, SCOH એટલે કે SCHO વત્તા CaCO3. તમને આવી ખબર નહીં પડતી તો SCO ટ્વાઇસ SCHO CaCO3. ધારો કે આપણે આવું લીધું CH3COO ટ્વાઇસ CA, તો CH3COO CA CH3COO CA બ્રેક કર્યું, CH3CO CH3 પ્લસ CaCO3. પડી ખબર? ધારો તમારી પાસે આવું છે, તો બને બ્રેક થયું. ઇથાઇલ CO ઇથાઇલ, CaCO3. પડી ખબર? ઓકે. ધારો તમારી પાસે બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ હતા. એક કાર્બોક્સિલિક એસિડ આવો હતો CH3COOH, બીજો કાર્બોક્સિલિક એસિડ હતો SCOOH. એની પ્રક્રિયા કોણ જોડે કરી? CaOH ટ્વાઇસ જોડે. તો એક સોલ્ટ કયો બને? CH3CO ટ્વાઇસ CA. આમાંથી શું મળે? CH3CO CH3 બીજો સોલ્ટ કયો બને? SCO ટ્વાઇસ CA HCOH એટલે કે SCHO પ્લસ COCO3. ત્રીજો સોલ્ટ કયો બને? આ સોલ્ટ પણ બની શકે. અહીંયાથી આવી રીતે બ્રેક થાય CH3CHO પ્લસ CaCO3. હવે જો બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ હોય તો એક પોતે જે કાર્બોક્સિલિક એસિડ છે, બંનેના પોતપોતાની નિપજ મળે, બંને ભેગા થઈને બી એક નિપજ આપે, અને જે બંને ભેગા થઈને એક નિપજ આપે એ તમારી મેજર પ્રોડક્ટ કહેવાય. બંને ભેગા થઈને તમને જે નિપજ આપે એ તમારી કઈ પ્રોડક્ટ કહેવાય? મેજર પ્રોડક્ટ કહેવાય. પડી ખબર? આવડશે? ઓકે. ધારો કે હું આવા કાર્બોક્સિલિક એસિડ લઉં છું, CH3CH2COOH CH3COOH. બરાબર, મેં આ રીતના લીધા કાર્બોક્સિલિક એસિડ. આની પ્રક્રિયા કરી મેં CaOH ટ્વાઇસ જોડે, તો એક તો આમાંથી સોલ્ટ બને CH3CH2COO ટ્વાઇસ CA. આને ગરમ કર્યું CH3CH2CO CH2CH3 વત્તા CaCO3. કાં તો પછી આમાંથી એક સોલ્ટ બને CH3COO ટ્વાઇસ CA CH3CO CH3
વત્તા CaCO3 અને એક શોર્ટ બંનેને ભેગા કરીને બનાવીએ. CH3CH2 COCH3 વત્તા CaCO3 પડી ખબર. આમાંથી બંનેનું ભેગું કરીને તો આ તમારી કેવી નિપજ કહેવાય? મેજર પ્રોડક્ટ કહેવાય. એ તમારી કેવી પ્રોડક્ટ કહેવાય બાળકો? મેજર પ્રોડક્ટ. મેં તમને આની પહેલાં બી સમજાવ્યું કે બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડ ભેગા થઈને બનશે તો તમારી કેવી નિપજ કહેવાશે? મેજર. ઓકે ફાઇન. હવે ફક્ત આલ્ડીહાઇડની બનાવટ. એવી પ્રક્રિયાઓ જેનાથી ફક્ત આલ્ડીહાઇડ જ બની શકે. નેમ રિએક્શન છે બધી, પૂછાઈ શકે છે. રોઝનમન રિએક્શન, રોઝનમન્સ રિડક્શન, એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડનું નિર્માણ થાય. RCOCl માંથી RCHO બને. RCOClની પ્રક્રિયા H2/PdBaSO4 અને સલ્ફર અને ક્વિનોલિનની પ્રેઝન્સમાં રિએક્શન કરવાની. તો તમને બની જાય RCHO. લખી દો. સલ્ફર અને ક્વિનોલિન એ ઉદ્દીપકીય વિષ તરીકે કાર્ય કરે છે. કેવી રીતે કાર્ય કરે છે? ઉદ્દીપકીય વિષ તરીકે. અને ઉદ્દીપકીય વિષ તરીકે કાર્ય કરીને આલ્ડીહાઇડનું રિડક્શન આલ્કોહોલમાં થતું અટકાવે છે. ઉદ્દીપકીય વિષ તરીકે કાર્ય કરે છે, આલ્ડીહાઇડનું રિડક્શન આલ્કોહોલમાં થતું અટકાવે છે. બહુ સિમ્પલ છે આ બધું લખવાનું. કાં તો એ પ્રક્રિયા તમને આપ્યો છે, શું બની જવાનું? COClની જગ્યાએ CHO. CH3CH2 CHO. COClની જગ્યાએ CHO. COClની જગ્યાએ CHO. ઓકે ફાઇન. હવે જોઈએ નાઇટ્રાઇલમાંથી. સ્ટીફન રિએક્શન. શેમાંથી બનાવશે? નાઇટ્રાઇલમાંથી બનાવશે. ઓકે. નાઇટ્રાઇલનું રિએક્શન કરવાની. SnCl2 વત્તા 2 મોલ ઓફ HCl. RC ટ્રિપલ બોન્ડ N. SnCl2 વત્તા 2 મોલ ઓફ HCl જે રેલીમાં ભેગા થઈને SnCl4 પ્લસ H2 બનાવે. આ H2માંથી એક H આની પાસે જાય, એક H આની પાસે જાય એટલે બને RCH ડબલ બોન્ડ NH. બરાબર. આને કહેવાય ઇમાઇન. અને શું કહેવાય? ઇમાઇન. આનું તમે જળ વિભાજન કરો. H પ્લસ લેસ H2, H આની પાસે જાય, H આની પાસે જાય, O આની પાસે જાય, RCHO પ્લસ એમોનિયા, RCHO પ્લસ એમોનિયા. ધારો કે એક રિએક્શન લખું છું. CH3 ટ્રિપલ બોન્ડ N હાજરીમાં રિડક્શન કર્યું. CH3CH ડબલ બોન્ડ NH જળ વિભાજન કર્યું. CH3CHO પ્લસ એમોનિયા એટલે RCNમાંથી RCHO પ્લસ એમોનિયા. ધારો કહું લીધું મેં CH3CH2CN
CH3CH2CHO પ્લસ એમોનિયા। ધારો કે બેન્ઝીનની ઉપર CN, તો બેન્ઝીનની ઉપર CHO પ્લસ એમોનિયા। કઈ પ્રક્રિયા કહેવાય? સ્ટીફન રિએક્શન। કઈ પ્રક્રિયા કહેવાય એને? સ્ટીફન રિએક્શન। બરાબર। કરવાનું શું? SnCl2 વત્તા 2 મોલ ઓફ HClની હાજરીમાં પ્રક્રિયા કરવાની। ફાઇન। તો અંતે તમને એ પ્રોડક્ટ મળે। ડીબાલ એચ દ્વારા પ્રક્રિયા JEEમાં પૂછાયેલો પ્રશ્ન છે। કોણ દ્વારા પ્રક્રિયા? ડીબાલ એચ દ્વારા। ડીબાલ એચ શું છે? ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। શું ચાલ્યું? ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। CH3CH CH3CH2 એલ્યુમિનિયમ, CH2CH CH3CH3 હાઇડ્રોજન। આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। ફાઇન। RCOCl હોય, RCN હોય, RCOOH હોય કે RCOR ડેશ હોય। બરાબર। આ કોઈ પણની પ્રક્રિયા ડીબાલ એચ સાથે કરવામાં આવે તમને મળી જાય RCHO। કોઈ પણની પ્રક્રિયા કોની જોડે કરવામાં આવે? ડીબાલ એચ સાથે, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો અંતે તમને લોકોને શું મળી જાય? આલ્ડીહાઇડ મળી જાય। એક્ઝામ્પલ તરીકે CH3COCl, CH3CN, CH3COOH, CH3COOCH3। R તરીકે CH3 છે। શું વાપર્યું? ડીબાલ એચ। શું મળશે? RCHO એટલે કે CH3CHO। શું મળશે? RCHO મતલબ કે CH3CHO। ફાઇન। ફક્ત કીટોનની બનાવટ। હમણાં ઓર્ગેનિક આલ્ડીહાઇડ એક બનાવડાવું છું, સોરી એરોમેટિક, એ હમણાં ભણીએ નેમ રિએક્શન છે એટલા માટે। હવે ભણીએ ફક્ત કીટોનની બનાવટ। આ બધી નેમ રિએક્શન છે ભાઈ, પૂછાઈ શકે છે। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ભણાઈ ચૂક્યો છું। RCN છે। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરો R, C ડબલ બોન્ડ NMGX R ડેશ, જળ વિભાજન કરો H3O પ્લસની પ્રેઝન્સમાં RCOR ડેશ વત્તા MgNH2X MgNH2X। ઓકે, ચલો એક એક એક્ઝામ્પલ લઈશું આનું। ધારો કે CH3CN ટ્રિપલ બોન્ડ CN ને આની પ્રક્રિયા કરી મેં CH3CH2 MgBr સાથે, તો મને શું મળે? CH3C ડબલ બોન્ડ NMgBr R ડેશ તરીકે શું છે? CH2CH3। શું કરવાનું? જળ વિભાજન CH3CO CH2CH3 વત્તા MgNH2
NH2Br. ઓકે, સમજો કે RCOCl માંથી રિએક્શન કરે છે. RCOCl આની રિએક્શન કરી R-MgX સાથે. R' આની જોડે જોડે જાય, RCOR' વત્તા MgCl અને X. આની પ્રક્રિયા H2O/H+ જોડે કરો, MgOHX વત્તા HCl. MgOHX વત્તા HCl. ઓકે, એક્ઝામ્પલ તરીકે મેં આવું લીધું, CH3COCl. આની પ્રક્રિયા કરી મેં CH3MgI જોડે, તો આની જોડે જોડે જાય, CH3COCH3 વત્તા MgICl. ક્લિયર? આ રિએક્શન બી આપણે આગળ ભણી ચૂકેલા છે. કોઈ SNAI, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એલિમિનેશન રિએક્શન. ફાઇન. સાયનાઇડમાંથી, એસિડ ક્લોરાઇડમાંથી, એસ્ટરમાંથી, OR ડેશ છે, R-MgX જોડે પ્રક્રિયા કરી જોડે જાય, RCOO R" વત્તા MgOR'(X). ધારો કે મેં લીધું CH3CH2C ડબલ બોન્ડ OCH3, આ એસ્ટર છે. આની રિએક્શન ગ્રીગનાર્ડ પ્રક્રિયા તરીકે મેં લીધું CH3CH2MgBr. તો આની જોડે જોડે જશે, CH3CH2 C ડબલ બોન્ડ CH2CH3 વત્તા MgOR તરીકે કોણ છે, OCH3Br. સમજ પડી કે નહીં? આવડશે? ફાઇન. આ રીતે ગ્રીગનાર્ડ પ્રક્રિયામાંથી બની શકે છે. બધી રિએક્શનમાં મેં એક જ એક્ઝામ્પલ આપ્યું છે, પણ આ બધી રિએક્શન હું આગળ હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ભણાઈ ચૂકેલો છું. એસિડ ક્લોરાઇડની આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા દ્વારા ધારો કે મારી પાસે આવું છે RCOCl, 2 મોલ RCOCl વાપરવાનું. એની પ્રક્રિયા R2CD જોડે કરવાની. કોણ જોડે કરવાની? R2CD જોડે. RCOR' 2 મોલ વત્તા CdCl2. હવે તમને શું મળે? CdCl2. ઓકે, એક્ઝામ્પલ તરીકે મેં આવું લીધું, 2 મોલ CH3COCl, CH3 twice CD. તો આ તમારો R, તમારો R'. CH3COCH3 2 મોલ વત્તા CdCl2. 2 મોલ CH3COCl, CH3CH2 twice CD. આ તમારો R, આ તમારો R'. CH3CO CH2CH3 2 મોલ વત્તા CdCl2. CH3CH2COCl 2 મોલ વત્તા CH3 twice CD. R તો 2 મોલ CH3CH2 CO CH3 વત્તા CdCl2. એટલે જ્યારે બી હું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવું તમને, તમારે મેઇન શું યાદ રાખવાનું? પહેલી જે રિએક્શન ભણાવતો હતો
પહેલી રિએક્શન તમે લોકો ફોકસ કરશો તમને ક્યાંય વાંધો આવશે નહીં. એ રિએક્શન પ્રમાણે તમારો જવાબ આવી જ જશે. ફાઇન. તો આ રીતે તમે ખાલી શું બનાવી શકો છો? કીટોન. હવે જોઈએ એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. કયા પ્રકારના આલ્ડીહાઇડ? એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન. બેન્ઝીન લીધું, ફિડલ ક્રાફ્ટ, એસેલેશન કર્યું, બરોબર. નિર્જળ AlCl3 તો વાપરવાનું જોઈએ. શું વાપરી શકો? RCOCl કાં તો RCO ટ્વાઇઝો. આ વાપરો તો -HCl, આ વાપરો તો -RCOOH. બેન્ઝીન ઉપર મળે તમને COR. ધારો કે તમે એનું ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કર્યું છે, નિર્જળ AlCl3ની પ્રેઝન્સમાં CH3COCl વાપર્યું છે, HCl રિમૂવ થયું. બેન્ઝીન ઉપર મળે COCH3 એસિટોફિનોન. શું મળે? એસિટોફિનોન. ઓકે. ધારો કે તમે એનું ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કર્યું છે, નિર્જળ AlCl3ની હાજરીમાં CH3CH2CO ટ્વાઇઝો ગરમ કર્યું તો માઇનસ શું રિમૂવ થાય? CH3CH2COOH. ભણાવ્યું ને આપણે. આ વાપરો તો HCl, આ વાપરો તો RCOOH. ત્રીજી ચોથી વખત ભણાવું છું. હાઇડ્રોકાર્બનમાં બી ભણાવ્યું હતું. COCH2CH3 COR COCH2CH3. ફિનાઇલ પ્રોપેન 1 ઓન. નામ શું છે? ફિનાઇલ પ્રોપેન 1 ઓન. ઓકે. બેન્ઝાલ ડાયક્લોરાઇડના જળ વિભાજન દ્વારા તમે શું વાપર્યું છે? ટોલ્યુઇન. 2 મોલ Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી -2 મોલ HCl. મુક્તમૂલક ક્રિયાવિધિ થવાના કારણે અહીંયા ક્લોરીન જોડાય CHCl એટલે કે CHCl ટ્વાઇસ. ઓકે. કાં તો આપણે આના પર લખીએ CL. હવે આની પ્રક્રિયા કરી તમે લોકોએ એક્વસ NaOH કાં તો KOH જોડે -2 મોલ ઓફ NaOH સોરી NaCl. શું આવશે? બેન્ઝીન ઉપર CHOH. શું કીધું હતું? એક જ કાર્બન ઉપર 2 OH ક્યારે સ્થાયી હોય નહીં. દૂર કરશે પાણીનો અણુ. બેન્ઝીન ઉપર બની જશે CHO. ઇન શોર્ટ પેલા જેમિનલ ડાયહેલાઇડ જેવું થયું. કોને જેવું થયું? જેમિનલ ડાયહેલાઇડ જેવું. ધારો કે મેં આવું લીધું હોત, તો અહીંથી દૂર થાત. કારણ કે મુક્ત મૂલક વધારે સ્થાયી અહીંયા બને. સૂર્યપ્રકાશની હાજરીમાં કઈ પ્રક્રિયા થાય? મુક્ત મૂલક અહીંયા વધારે થાય. ફાઇનલી કોન્સેપ્ટ સમજો એટલે તમને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપે તો વાંધો ના આવે. જો તમે કોન્સેપ્ટ સમજેલા હોય તો તમને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપે તમને વાંધો આવે નહીં. ઓકે ફાઇન. બીજી એક નેમ રિએક્શન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલી છે, ઇટાર્ડ રિએક્શન. ઇટાર્ડ રિએક્શન
ટોલ્યુઇન લેવાનું. શું લેવાનું? ટોલ્યુઇન. એની પ્રક્રિયા તમારે CrO2Cl2 જોડે CH2 ની પ્રેઝન્સમાં કરવાની. ક્રોમાઇલ ક્લોરાઇડ જોડે CH2 ની પ્રેઝન્સમાં. તો તમને બેન્ઝીન ઉપર મળે CrOHCl2 twice. OCrOHCl2 twice. ક્રોમિયમ આધારિત કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ મળે. આનું તમારે જળ વિભાજન કરવાનું. બેન્ઝીન ઉપર CH. સર મારે આટલું યાદ રાખવાનું. યસ. નેમ રિએક્શનમાં તમારે શું યાદ રાખવાનું કે આની પ્રક્રિયાની જોડે થવાના કારણે આવી કંઈક નિપજ મળે છે. આ તમારી નેમ રિએક્શન થઈ. નેમ રિએક્શન ઘણી બધી વખત પૂછાતી હોય છે. ઓકે, ધારો તમે ટોલ્યુઇન લીધું જેની પ્રક્રિયા CrO3 જોડે એસિટોનની પ્રેઝન્સમાં કરી છે. કોની પ્રેઝન્સમાં કરી છે? એસિટોન. બેન્ઝીન ઉપર CH OCOCH3 twice. OCOCH3 twice જળ વિભાજન. H+H2O બેન્ઝીનની ઉપર CHO. બેન્ઝીનની ઉપર CHO. ફાઇન. નેક્સ્ટ, ગેટરમેન-કોચ આલ્ડીહાઇડ સંશ્લેષણ. ગેટરમેન-કોચ આલ્ડીહાઇડ સંશ્લેષણ પ્રક્રિયા. એમાં બેન્ઝીનનું ફોર્માઇલેશન. બેન્ઝીન એની પ્રક્રિયા CO વત્તા HCl જોડે નિર્જળ AlCl3 ની હાજરીમાં કરવાની. નિર્જળ AlCl3 ની હાજરીમાં બેન્ઝીન ઉપર મળશે CHO. શું મળશે તમને? બેન્ઝીન ઉપર CHO. મિકેનિઝમ આપણે ભણવા નહીં જતા. તમારે યાદ રાખવાનું છે ન્યુક્લિયોફાઇલ તરીકે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વપરાય છે. આ એક પ્રકારની ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. શું છે? એક પ્રકારની ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફાઇલ કયો છે યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ફાઇન. ગેટરમેન આલ્ડીહાઇડ સંશ્લેષણ. આ ગેટરમેન કોચ આલ્ડીહાઇડ સંશ્લેષણ હતું. ખાલી એટલું યાદ રાખવાનું, બેન્ઝીનની પ્રક્રિયા CO અને HCl જોડે કરતાં નિર્જળ AlCl3 ની હાજરીમાં કરતાં તમને બેન્ઝાલ્ડીહાઇડ મળે. ફાઇન. એમાં વિશેષ શું યાદ રાખવાનું? એનો ઇલેક્ટ્રોફાઇલ કયો હતો? ગેટરમેન આલ્ડીહાઇડ સંશ્લેષણ. બેન્ઝીનની પ્રક્રિયા HCN વત્તા HCl જોડે નિર્જળ AlCl3 ની હાજરીમાં કરવાની. તો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ NH. ઇમાઇન મળે તમને. શું મળે? ઇમાઇન. ઇમાઇનનું જળ વિભાજન તમે ભણાવ્યું છે અંદર. H+H2 2H અહીંયા જાય, O અહીંયા જાય. હમણાં જ ભણાવ્યું. બેન્ઝીન ઉપર CHO. આ પણ એક પ્રકારની ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. અને આ તમારો ઇલેક્ટ્રોફાઇલ છે. આ તમારો શું છે? ઇલેક્ટ્રોફાઇલ. પડી ખબર? આવડશે? આ થયું ગેટરમેન આલ્ડીહાઇડ સંશ્લેષણ. ઓકે બાળકો.
તો આજના લેક્ચરમાં આપણે ફરીથી શું ભણ્યા? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. અને આગળના લેક્ચરમાં બી આપણે આ જ ભણ્યા હતા. આ સિવાય ઓનલી આલ્ડીહાઇડની બનાવટ, ઓનલી કીટોનની બનાવટ, એ વસ્તુ વિશે બી મેં તમને લોકોને અહીંયા માહિતી આપી. નેમ રિએક્શન કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. યાદ રાખીને જવાનું કે નેમ રિએક્શન કઈ છે, એ નેમ રિએક્શનની અંદર કયા પ્રકારનો પ્રક્રિયક વપરાય છે, બસ એટલું જ પૂછાતું હોય છે કે આ પ્રકારની એક પ્રક્રિયાનું નામ શું છે, કાં તો આ નામ પ્રક્રિયા છે તે નીચેના આવતી કઈ છે, એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. બીજું, અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો આપ્યા હોય તેમાંથી નીપજ કેવી રીતે બનાવે એના બધાના નિયમો હું તમને લોકોને કહું છું. અલગ અલગ પ્રકારની પ્રક્રિયા આપી હોય તેમાંથી કેવી રીતે નીપજ બનાવવાની બધાના નિયમો હું તમને કહું છું. એટલે તમારે તમારી નોટ્સની અંદર ખાલી હું જે લખું છું નહીં લખવાની, હું જે બોલું છું એ પણ તમારે લખવાનું કે આ પ્રકારનું હોય તો આવી રીતે બ્રેક કરવાનું અને આ રીતે નીપજ બનાવવાની. જો તમે એ પ્રકારની નોટ્સ બનાવશો તો આગળ તમને કોઈ પણ દિવસે નુકસાન જશે નહીં. તમે લોકોને પ્રોડક્ટ બનાવતા આવડશે. પછી ભલે તમારી પાસે GOC 2નું નોલેજ ના હોય કે GOC 1નું નોલેજ ના હોય તો પણ એ પ્રક્રિયક તમને યાદ હશે અને પ્રક્રિયકમાંથી નીપજ કેવી રીતે બનાવવાની એની મેથડ તમે એકવાર સમજાશો તમને લોકોને આન્સર મળી જ જશે. ઓકે બાળકો, એટલે આજના લેક્ચરમાં આપણે શું રાખીએ છીએ? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ અહીંયા પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો ભણવાનું ચાલુ કરીશું. શું સ્ટાર્ટ કરીશું? આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. જો કોઈ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ ખબર ના પડી હોય તો એઝ ઓલવેઝ એ લોકો મને પૂછી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ બાળકો.